રાજકોટના જેતપુરમાં સ્થાનિક લોકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે હંગામો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। હાર્દિકના સમર્થકો સાથે સ્થાનિક લોકો હંગામો થયો છે। જેતપુરમાં હાર્દિકની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે હંગામો થતા પરિસ્થિતિ તંગ બની છે। રાજકોટના જેતપુરના દ્રશ્યો છે। હાર્દિકની ગાડી પર પથ્થરમારો કરતા વિવાદ વકર્યો છે। ત્યાંના સ્થાનિકોએ હાર્દિકની ગાડી પર પથ્થરમારો કર્યો છે। આ સમર્થકો હાર્દિકના સમર્થકો સાથે બબાલ થઈ છે। તો આપ જોઈ શકો છો હાર્દિકના સમર્થકો અને ત્યાંના સ્થાનિકો એટલે કે રાજકોટ જેતપુરના સ્થાનિકો આમને સામને આવી ગયા છે અને સ્થાનિક અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તંગ વાતાવરણ અત્યારે જેતપુરમાં જોવાઈ રહ્યું છે। લોકો લાકડીઓ લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। તો જેતપુરમાં હાર્દિકની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે હંગામો સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે। વિઠ્ઠલ રાદડિયાના કહેવાથી પથ્થરમારો થયો હોવાના આક્ષેપો અત્યારે પાસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક અને હાર્દિક પટેલના સમર્થકો આમને સામને આવી જતા પોલીસ અત્યારે દોડતી થઈ ગઈ છે। આ તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ અત્યારે કામે લાગી છે। તો વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોએ આ હંગામો કર્યો છે, આ હુમલો કર્યો છે તેવો આક્ષેપ અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ કરી રહ્યા છે, આ લોકો કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે આ જે હુમલો છે તે વિઠ્ઠલ રાદડિયાના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો છે। જેતપુરમાં હાર્દિકની ગાડી પર પથ્થરમારો થતા હાર્દિકના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ત્યાંના સ્થાનિકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે બબાલના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। દુકાનોના કાચ ફોડતા પણ નજરે લોકો આવી રહ્યા છે। લોકો ખૂબ જ આક્રોશમાં જોવાઈ રહ્યા છે। રસ્તા પર આવી અને મોટા પ્રમાણમાં લોકો તોડફોડ કરી રહ્યા છે। આર્થિક નુકસાની ભોગવવાનો પણ વારો જેતપુરના સ્થાનિકોને આવી શકે છે। તો હાર્દિકના વિરોધમાં અત્યારે હોબાળો ચાલી રહ્યો છે। ફંડમાં ગેરરીતિનો હાર્દિક પર આરોપ છે અને અત્યારે જેતપુરમાં હાર્દિક પટેલની ગાડી પર હુમલો થયો છે, પથ્થરમારો થયો છે અને તેના કારણે સ્થાનિકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે હંગામો ચાલી રહ્યો છે। જો કે આ તરફ પાસનો આક્ષેપ છે કે આ જે હુમલો કરવામાં આવ્યો છે વિઠ્ઠલ રાદડિયાના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો છે। વિઠ્ઠલ રાદડિયા મુર્દાબાદના નારા પણ હાર્દિક સમર્થકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। હાર્દિકના વિરોધમાં અત્યારે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। રાજકોટના જેતપુરથી સીધા દ્રશ્યો। આ તમામ લોકોને વેરવિખેર કરવા માટે, આ ટોળાને વેરવિખેર કરવા માટે પોલીસ પણ અત્યારે કામે લાગી છે। જોકે આ તમામ લોકોને જોતા લાગી રહ્યું છે કે આ તમામ લોકો ખૂબ જ દર્શાવી રહ્યા છે। વીટીવી સંવાદદાતા અનિરુદ્ધ નકુમ રાજકોટથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, અત્યારે હાર્દિક પટેલ પર હુમલો થયો છે, તેમની કાર પર હુમલો થયો છે, આખો મામલો શું છે, ત્યાં વાતાવરણ શું સર્જાઈ રહ્યું છે? એ સંજીવની ખાસ કરીને વીટીવીની ટીમ હાર્દિક પટેલ સાથે ગોંડલથી જોડાયેલી હતી અને ગોંડલથી તમે જયારે જેતપુરની અંદર પ્રવેશ કર્યો ત્યારે જેતપુરની અંદર અમુક શખ્સો દ્વારા હાર્દિક પટેલની કાર ઉપર એક પથ્થરમારો કરવામાં આવ્યો। એને લઈને એક વાતાવરણ ગરમ બની ગયું અને જે પાટીદાર સમાજના જે હાર્દિક પટેલના સાથીદારો હતા તે લોકો હથિયારો સાથે કે અગાઉથી જ તે લોકોને ખબર હતી કે જેતપુરની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયાના કહેવાથી હુમલો થવાનો છે, તેને લઈને તે લોકો હથિયારો તૈયારી સાથે આવ્યા હતા। લાકડીઓ, બંદૂકો લઈને તે લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને સરદારબાગ જે ચોક કહેવામાં આવે છે, ચોકની અંદર એક અંધાધૂંધીનો માહોલ ફેલાઈ ગયો હતો। લોકોએ પોતાની દુકાનો ફટોફટ બંધ કરી દીધી હતી અને અહીંનો માહોલ ગરમાઈ ગયો હતો। પોલીસ અડધી કલાક પછી જેતપુરની પોલીસ અહીંયા પહોંચી હતી પણ અત્યારે તમામ લોકોને અટકાયત કરી અને ગાડીની તલાશી લેવામાં આવે છે કે આ હથિયારો આવ્યા ક્યાંથી, એક બહુ મહત્વનો પ્રશ્ન છે। પણ આખી વસ્તુ જોવામાં આવે તો જયારે હાર્દિકની સાથે લોકો હતા તેઓની સાથે પોલીસની લાકડીઓ, દંડા, હોકી અને બંદૂકો આવ્યા ક્યાંથી, આ કેવી રીતે આવે એ બહુ મહત્વનો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે અને અત્યારે જેતપુરની અંદર એક અંધાધૂંધીનો માહોલ ફેલાઈ ગયો છે। જી સંજીવની। અનિરુદ્ધ, પાસના સમર્થકો દ્વારા જે આક્ષેપ લગાવાઈ રહ્યો છે કે વિઠ્ઠલ રાદડિયાના સમર્થકો દ્વારા હાર્દિક પર હુમલો કરવામાં આવ્યો છે, આ આક્ષેપોની કોઈ પુષ્ટિ થઈ છે ખરી? આક્ષેપોની જે પુષ્ટિ કરવામાં આવી છે, આપણે જે બ્રિજેશ પટેલને જેના પણ ઇન્ટરવ્યુ કર્યા છે તેને એ લોકો એમ કીધું છે કે ભાજપ દ્વારા આખું એક ષડયંત્ર ઉભું કરવામાં હાર્દિક જ્યાં પણ જશે ત્યાં ભાજપ દ્વારા હવે હુમલા કરવામાં આવશે। ત્યારે હવે પાટીદાર સમાજ આજથી એવું નક્કી કરે છે કે હાર્દિક પટેલના ટેકેદારો પાસ કે હવે આજ પછી કોઈ પણ અમારી સામે આંગળી ચીંધે તેનો જીતનો છે। હાર્દિક પટેલની સાથે છે, આજ પછી હવે જયારે હાર્દિક પટેલ ઉપર આંગળી ચીંધવામાં આવી ત્યારે તમારી ખેર નથી નાખી ભાજપને ઘરભેટી કરશું। હવે પછી રણનીતિ શું હોય છે? હવે પછી જયારે વિરોધ થશે, જેવો વિરોધ ભાજપ કરશે એવો વિરોધ અમે કરશું। ભાજપ લાકડીથી આવશે, તમે લાકડીથી આવશું। પણ ગુજરાતની અંદર આવી રીતે હથિયારો સાથે આવવાનો મતલબ શું? હથિયારો સાથે ઈ પેલા આવેલા હતા, એના હથિયાર અમે હાથમાં લીધેલા છે। હથિયાર મૂકીને ઈ ભાગ્યા, એના હથિયાર અમે હાથમાં પકડી અને એના જ હથિયાર અમે મારેલા છે। કામ વિરોધ થઈ રહ્યો છે, કારણ શું? વિઠ્ઠલ રાદડિયા ભાજપ પોતાનું જેતપુર સીટ બચાવવા માટે આ કામ કરે છે। ખાસ કરીને વિઠ્ઠલ રાદડિયા ઉપર આક્ષેપ કરવામાં આવે
કે વિઠ્ઠલ રાદડિયા જે પણ હાર્દિકના ગાડી ઉપર જે પથ્થરમારો કર્યો એ વિઠ્ઠલ રાદડિયાના ઈશારે કરવામાં આવ્યો છે. તેના માટે આ પાટીદાર સમાજ એટલે કે 5 સમાજના લોકો આજે હથિયારો લઈને તૂટી પડ્યા છે. કેમેરામેન ઘનશ્યામ કાચર સાથે અનિરુદ્ધ નકોમ, જેતપુર. તો ફરી એકવાર અનિરુદ્ધ સાથે જોડાઈ. અનિરુદ્ધ, અત્યારે ક્યાંક ને ક્યાંક હાર્દિકના સમર્થકો કહી રહ્યા છે કે હવે પાર્ટીની કમિટી ચાલુ હોય હવે કહીએ છીએ કે આવ કરજો, નહીં તો તમારી ખેર નથી. ભારતીય જનતા પાર્ટી આજે પાટીદાર સમાજની વાત લઈને જે યુવાનો નીકળ્યા છે એની પર ખોટા આક્ષેપો કરાવી રહ્યા છે અને જટુ ગાંડા જેવા લુખાઓ અમારી ઉપર જે પથ્થરમારો કરી રહ્યા છે. પાટીદાર સમાજ માય કાંગલો નથી. પાટીદાર સમાજ આજે છતાં પણ અહીંયા વિરોધ છે, શું કહેશો? અમે વિરોધ કરવા માટે નહીં, અમે ભોજોરામ દાદાના દર્શન કરવા માટે નીકળ્યા છીએ અને આ અમારો આયોજિત પ્રોગ્રામ હતો. હાર્દિકે 2 દિવસ પહેલા પણ કીધું હતું અને 144 શું કામ લાગી છે એ પણ તમે આપ સૌ જાણો છો. ભારતીય જનતા પાર્ટીના નપુસંગ જેવા નેતાઓ દ્વારા જે ચેલેન્જ કરવામાં આવે છે એને અમે ખુલ્લી ચેલેન્જ કરીને કહીએ છીએ કે પાટીદાર સમાજના દીકરા છીએ અને પાટીદાર સમાજની લડાઈ માટે નીકળ્યા છીએ. પાટીદાર સમાજની લડાઈને કોઈ પણ રોકવાનો પ્રયાસ કરશે તો અમે છાતી ઠોકીને જવાબ આપીશું. અમે પાટીદાર સમાજના ધારાસભ્ય નથી. અમે નીતિનભાઈ નલિનભાઈ કોટડિયા જેવા એક વ્યક્તિને બાકીના બધાને અમે 44 ગધેડા કહીએ છીએ. એ મને ખ્યાલ નથી. હું સવારે જોઈને પ્રેસ કરી હું સવારે પ્રેસમાં જોઈ અને મને ફરિયાદની જ ખબર નથી શું પ્રેસ થઈ જાવ. તો ફરી એકવાર જોડાઈ અનિરુદ્ધ સાથે. અનિરુદ્ધ, ક્યાંક ને ક્યાંક હાર્દિકના સમર્થકો અને અત્યારે જે પાસના આગેવાન છે દિનેશ બામણિયા, તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આ બાબતે સાખી લેવામાં નહીં આવે. ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી આક્ષેપો થઈ રહ્યા છે, વિઠ્ઠલ રાદડિયા તરફ આક્ષેપો થઈ રહ્યા છે અને બંને પક્ષ હવે સામસામે આવીને હિંસા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યાં પરિસ્થિતિ અત્યારે શું? સંજીવની, પેલી જે વસ્તુ મહત્વની છે કે જયારે દિનેશ બાંબડિયાએ વીટીવીને ઇન્ટરવ્યુ આપ્યું, આપણે જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેને સૌ પ્રથમ એવું કીધું કે ભાજપની સરકાર નપુસક બહુ મોટો અર્થ કહેવાય. આનાથી મોટું રાજકારણ ઘરમાં છે આગામી દિવસોની અંદર. જે પાસના આગેવાનો આવું બોલે કે ભાજપ જે નપુસક સરકાર છે એનો મતલબ કે હવે આગામી દિવસોની અંદર આ મુદ્દા ઉપર એક રાજનીતિ ગરમાવાની છે, જેને લઈને અત્યારથી એક રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. અને જેતપુરની અંદર ખાસ કરીને આખો જે વિસ્તાર છે અહીંયા જયેશભાઈ રાદડિયા અને વિઠ્ઠલભાઈ રાદડિયાનો આખો વિસ્તાર કહેવામાં આવે છે અને તેના કહેવાના કારણે જ આ આખો હુમલો થયો હોવાનું તે લોકો પાસના આગેવાનો પણ આપણી સામે વીટીવીની સામે સ્વીકારી લીધું છે. એનો મતલબ કે આખો જે હુમલો થયો છે પાસના હાર્દિક પટેલ છે જેના ઉપર જે હુમલો થયો છે તે વિઠ્ઠલભાઈ રાદડિયાના કહેવાથી આખો હુમલો થયો છે, જેને લઈને આગામી દિવસોની અંદર મોટી એક રાજકીય રમત શરૂ થાય તો નવાય નહીં. એ સંજીવની. અનિરુદ્ધ, અત્યારે ટીવીના સ્ક્રીન પર દ્રશ્યોમાં એ પણ જોવાઈ રહ્યું છે કે ત્યાં આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે, એટલે કે આર્થિક નુકસાન પહોંચાડવાની પણ એવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યાં અત્યારે પોલીસ શું કાર્યરત છે? ત્યાં મામલો અત્યારે ઠારે પડ્યો છે કે કેમ? નહીં, હજી અહીંયા મામલો ગરમ જ છે. જેતપુરની તમામ જે પોલીસ કહેવાય છે રોડ ઉપર ઉતરી આવી છે અને ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે અને તમામ ગાડીઓની એક તપાસ કરવામાં આવી રહી છે કે આની અંદર સાધનો છે કે નહીં, હાર્દિક પટેલ ક્યાં ગયો. પોલીસ અત્યારે તેને ગોતી રહી છે. એટલા માટે કે રાજકોટ જિલ્લાના કલેક્ટર છે એને એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે 144ની કલમ લાગુ કરી હતી કે આટલા માણસથી વધારે કોઈ ભેગા ન થવા જોઈએ. એટલા માટે કે કદાચ 1 થી 2 કલાકની અંદર કદાચ આ માહોલ વધુ પણ ગરમાશે. એટલા માટે કદાચ હાર્દિક પટેલની ધરપકડ પણ કરવામાં આવશે. અને અત્યારે તમામ પોલીસ રાજકોટ જેતપુરની પોલીસ અત્યારે તમામ ગાડીઓને રોકી રહી છે, તમામ ગાડીઓને તલાશી રહી છે કે આ જે સાધનો છે જાહેરમાં સાધનો કેવી રીતે આવ્યા છે, હથિયારો છે, હોકી છે, બેઝબોલના ધોકા છે, બંદૂકો છે, એ આવી ક્યાંથી એક બહુ મોટો પ્રશ્ન છે. તેને લઈને તમામ ગાડીઓ છે રોકી દેવામાં આવી છે. હાઈવે ઉપર ચક્કા જામ કરી દેવામાં આવ્યો છે અને જેતપુરમાં અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. એ સંજીવની. અનિરુદ્ધ, હાર્દિક પટેલની ગાડી પર અત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો છે, હુમલો કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ અત્યારે ત્યાંથી હટી ગયા છે, ક્યાં છે અને તેમને આ પ્રકારની કોઈ પ્રતિક્રિયા આપી છે ખરી આ બાબતની? હજી સુધી આ જે હુમલો છે એને એમ કીધું કે હું આ સંદર્ભે એક પત્રકાર પરિષદ જયારે કેમેરાની સામે બોલવાની ના પાડી, પણ તેને એક એવી વાત કરી આપણી સામે કે વીટીવી સમક્ષ એવું કહ્યું કે હું ટૂંક સમયમાં એક પત્રકાર પરિષદ કરીશ અને આનો હું જવાબ આપીશ કે આ હુમલો કોના તરફથી કરવામાં આવ્યો. જયારે જેતપુરની અંદર ગાડીઓનું આગમન થયું, લગભગ 50 થી 60 ગાડીઓનું જયારે આગમન થયું હાર્દિક પટેલને, ત્યારે તેના ઉપર એક પથ્થરોનો વરસાદ વરસાવવામાં આવ્યો. તેને લઈને ગાડીઓ એક સ્ટોપ કરી દેવામાં આવી અને તમામ જે હાર્દિક પટેલના જેટલા પણ સમર્થકો હતા તે લોકો ધોકા પાઇપ લઈને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. જેને પણ પથ્થરમારો કર્યો તેની વાંહે ચોંટી ગયા હતા. તેઓને જાહેરમાં રસ્તા ઉપર મારવાનો એક પ્રયત્ન કર્યો હતો અને જેના કારણે એક દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. એટલે કે આખા જેતપુર સમગ્ર પથકની અંદર એક અફરાતફરીનો માહોલ અને પોલીસ સમગ્ર જેતપુર પોલીસ અત્યારે રોડ ઉપર ઉતરી આવી છે અને આ તમામ વાહનો ચેકિંગ કરી રહી છે અને જેટલા પણ પાસના આગેવાનો છે તેની અટકાયત શરૂ કરી દેવામાં આવી છે. અને અત્યારે હાર્દિક ક્યાં છે એ કોઈને પણ ખબર નથી. લગભગ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે પાસના જે સમર્થકો છે તેમની?
અત્યારે જો સાહેબ સાથે વાત કરવામાં આવી છે તે લોકોએ કીધું 35 થી 40 શખ્સોની અટકાયતો કરવામાં આવી છે અને હજી પણ અટકાયતો શરૂ છે, એટલે કે જેટલી ગાડીઓ છે એટલે અટકાયતોને પણ ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આભાર. અપડેટ આપની તરફથી આપણે લેતા રહીશું. આપણે જણાવી દઈએ રાજકોટના જેતપુરના દ્રશ્યો છે. જેતપુરમાં આજે હાર્દિક પટેલનો મોટો કાફલો આવી પહોંચ્યો હતો, તેમની ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો હતો. ત્યાં આજે તેમના ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે એવો આક્ષેપ પાસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કે આ જે હુમલો છે તે હુમલો વિઠ્ઠલ રાદડિયાના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો હતો અને ભાજપ સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા. આ તમામ બાબતો જોતા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પાસનો જે કાફલો આવ્યો હતો, હાર્દિક પટેલનો જે કાફલો આવ્યો હતો, તમામ ગાડીમાં હથિયારો હતા, લાકડીઓ હતી અને સાથે જ તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ આ હથિયાર સાથે આવ્યા ક્યાંથી, તો તેઓનું કહેવું હતું કે જે લોકોએ હુમલો કર્યો હતો તે લોકો પાસેના જ આ હથિયારો છે અને તેમના જ હથિયારો થકી તેમની પર અમે હુમલો કરી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે હાર્દિક પટેલે ટૂંક સમયમાં એક પત્રકાર પરિષદ સંબોધવાની વાત કરી છે. અત્યારે મીડિયા સામે કંઈ પણ કહેવાનો તેઓ ઇનકાર કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં સામે આવશે કે તેઓનું શું છે, પરંતુ પાસના સમર્થકો કહી રહ્યા છે કે જેતપુર બેઠક ક્યાંક ને ક્યાંક અત્યારે તેમના હાથમાંથી જતી ના રહે તેના માટે વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. કેટલો સાચો કેટલો ખોટો આક્ષેપ તે તપાસ બાદ ખબર પડશે, પરંતુ અત્યારે માહોલ ખૂબ જ ગંભીર છે. તંગદિલી ભર્યો માહોલ આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, જેને ઠાળે પાડવા માટે, પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવા માટે અત્યારે જેતપુરની પોલીસ રસ્તા પર આવી ગઈ છે. લગભગ પાસના 35 થી 40 લોકોની અટકાયત કરવાની પણ ફરજ પોલીસ દ્વારા પાડવામાં આવી છે અને હજી પણ અટકાયતી દોર વધી શકે છે. તો હાર્દિક પટેલની ગાડી પર અત્યારે હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુરમાં હાર્દિકની ગાડી પર પથ્થરમારો કર્યો છે અને આ પથ્થરમારો થતા જ હાર્દિકના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાના સમર્થકો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો અત્યારે પાસના લોકો કરી રહ્યા છે, હાર્દિકના સમર્થકો કરી રહ્યા છે અને વિઠ્ઠલ રાદડિયા મુર્દાબાદના નારા લગાવીને અત્યારે જેતપુર વિસ્તારમાં આસપાસની જે દુકાનો છે તેનેમાં પણ તોડફોડ કરી રહ્યા છે. બિલકુલ કહી શકાય એક બાજુથી આજે બજેટનો મહત્વપૂર્ણ દિવસ છે અને બીજી બાજુ આ પ્રકારની જે ઘટનાઓ થઈ રહી છે ચોક્કસથી ભાજપ માટે આગળનો સમય પડકારજનક છે તેવું તો કહી શકાય. જે રીતે અત્યારે હાર્દિક પટેલને નવો વિવાદ થયો છે, આગળના સમયમાં વધુ રેલી થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યાં આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર થોડું ઘર્ષણ થયું હોય તેવું પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તો હાર્દિકના વિરોધમાં અહીંયા હોબાળો થઈ રહ્યો છે. આપણે બતાવી દઈએ જે પ્રકારે આ ઘટના થઈ છે. ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલના સમર્થકોનું માનવું છે કે જે આ હોબાળો થયો છે તે ભાજપના લોકોએ જ કરાવેલો આ હોબાળો છે અને આગળના સમયમાં પણ જો સહકાર નહીં આપવામાં આવે કોઈ પણ રીતે તો ચોક્કસથી વધારે આંદોલન થશે, વધારે આક્રોશ વ્યક્ત થશે અને વાતાવરણ બગડે તેવી પૂરેપૂરી અહીંયા શક્યતા જોવાઈ રહી છે. આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે રીતે આપ જોઈ શકો છો વિઠ્ઠલ રાદડિયાના માણસોએ આ પ્રકારનું તોડફોડ કરાવી હોવાની અહીંયા વાત સામે આવી છે. હાર્દિક જે પ્રકારે આરોપ લગાવી રહ્યા છે, પાટીદાર યુવકોમાં આ રોષ જોવા મળી રહ્યો છે.